ગયા લેક્ચરમાં બંધારણનું મહત્ત્વ સમજ્યા પછી હવે આજના લેક્ચરમાં આપણે બંધારણના એક આમુખનું મહત્ત્વ સમજ્યું, બંધારણની ઘડતરની પ્રક્રિયા સમજી. ગયા લેક્ચરમાં આમુખનું મહત્ત્વ વિશેની વાત કરી, આમુખ વિશેની વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે આમુખના આધાર સ્તંભો જોઈએ. આમુખના આધાર સ્તંભો તો તમારો પોઈન્ટ રહેશે આમુખના આધાર સ્તંભો. તો ટાઇટલ આપી દો આમુખના આધાર સ્તંભો, કે ભાઈ આમુખના કયા કયા આધાર સ્તંભો રહેલા છે, આમુખના આધાર સ્તંભો કયા છે એ જોવાનું છે. તો આપણે આમુખના આધાર સ્તંભોની વાત કરીએ તો આમુખના જે આધાર સ્તંભો છે એ ટોટલ 3 છે, બરાબર. તો ભારતીય બંધારણના આમુખમાં જે આમુખની અંદર શબ્દને વ્યક્ત કરવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે કે અમે ભારતના લોકો, બરાબર. આમુખની અંદર અમુક જે શબ્દો છે એ ઉમેરવામાં આવ્યા છે કે અમે લોકો જે ભારતના છીએ એ સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, આવા બધા શબ્દો એ આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દ છે. જે પૈકી આપણે આ બધા જે શબ્દો છે એ જ આમુખના શું છે આધાર સ્તંભો. તો એ આધાર સ્તંભોમાંના મહત્ત્વના એવા 3 આધાર સ્તંભો આપણે અહીંયા જોવાના છે. એટલા બધાય આધાર સ્તંભો જોવાના નથી. આપણી ટેક્સ્ટબુક મુજબ જે 3 આધાર સ્તંભો આપણને કહેવામાં આવ્યા છે એ આપણે જોશું. બાકી આમુખની અંદર જેટલા પણ આ શબ્દો હું જે બોલ્યો એ બધા જ શબ્દો છે એ આમુખના આધાર સ્તંભો કહેવાય. પણ એમાંથી આપણે મહત્ત્વના જે 3 આધાર સ્તંભો છે આ 3 આધાર સ્તંભો વિશેની જ વાત કરવાની છે. એ 3 આધાર સ્તંભો છે લોકશાહી, એક છે લોકશાહી, એક છે સમાજવાદી અને એક છે બિન સાંપ્રદાયિકતા. તો આ 3 આધાર સ્તંભો જ આપણે જે આમુખના જોવાના છે. તો આપણે પહેલો જ આધાર સ્તંભ આપી દઈએ. એ પહેલા આધાર સ્તંભનું નામ આપણને ખબર છે લોકશાહી. પહેલો આધાર સ્તંભ કયો છે? લોકશાહી. તો પહેલો આધાર સ્તંભ આપી દો ટાઇટલ લોકશાહી. તો આપણે આ પહેલો આધાર સ્તંભ જોવાનો છે કે લોકશાહી. ભાઈ આ આધાર સ્તંભને આપણે ક્યાંક સાંભળ્યો હોય એવું લાગે છે, બરાબર. લોકશાહી વિશે આપણને ખબર જ હોય કે લોકશાહી એટલે શું. તો આપણને ખબર છે કે લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી કહેવાય. તો એ એક મહત્ત્વનો આમુખનો આધાર સ્તંભ છે. તો આ આધાર સ્તંભ વિશેની વાત કરવાની છે. તો લોકશાહીની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ ટેક્સ્ટબુક મુજબ તો ભારતના બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ છેલ્લે આખરી સત્તા, બરાબર, છેલ્લી સૌથી મહત્ત્વની સત્તા લોકો પાસે છે. કોની પાસે છે? લોકો પાસે. એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવેલી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ દોર જે છે એ લોકો પાસે છે. અહીંયા તમને લોકશાહી જોવા મળે છે, મતલબ કે કોઈ એક વ્યક્તિના હેન્ડલમાં આખો દેશ નથી, કોઈ આખા વર્ગના એટલે કે કોઈ ગ્રુપના હેન્ડલિંગમાં આખો દેશ નથી. અહીંયા તો છેલ્લે જે ભારતના લોકો કહે છે એ મુજબ જ શાસન ચાલે છે. તો અંતિમ બાગડોર છે એ લોકોના હસ્તકમાં છે, બરાબર. કોઈ વર્ગનું કે કોઈ વ્યક્તિનું અહીંયા શાસન ચાલતું નથી. એટલે લોકો પોતે પોતાની રીતે જે વ્યક્તિને
આગળ વધારે એ જ વ્યક્તિ દેશનું સંચાલન કરશે, બરાબર. અત્યારના આપણે બધાએ જે કંઈ પણ વોટિંગ કર્યું, બરાબર, વોટિંગ કરીને મોદી સાહેબને ચૂંટ્યા છે, તો એ આપણા વતી શાસન કરે છે, પણ એને ચૂંટવા માટે આપણો હક હતો, આપણે ચૂંટીને એને મોકલા છે એટલે એને શાસન કરે, પણ એમને ડાયરેક્ટલી એમ ન કહી શકે કે ભાઈ હું એકલો સંચાલન કરીશ, એવું થઈ શકે નહીં. એટલા માટે લોકશાહીની વાત કરવામાં આવી છે કે ભાઈ ભારતના જે કંઈ પણ લોકો છે એની છેલ્લી સત્તા છે. ભારતના લોકો જેમ કહેશે એમ પ્રમાણે થશે, નહીં કે કોઈ વ્યક્તિ કે કોઈ વર્ગ કહેશે એમ, બરાબર. એટલે અહીંયા છેલ્લી સત્તા ભારત દેશના લોકોની છે. તો હવે આની વાત કરીએ તો આ લોકશાહી શબ્દ છે એ મૂળ ગ્રીક શબ્દ છે. આ લોકશાહી શબ્દ છે એ કેવો શબ્દ છે? ગ્રીક. લોકશાહી શબ્દ છે એ મૂળ ગ્રીક શબ્દ છે, બરાબર. એટલે હવે આ લોકશાહી શબ્દ છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ ને તો એને ડેમોક્રેસી કહેવાય. શું કહેવાય? ડેમોક્રેસી એટલે લોકશાહી. પણ આ લોકશાહી શબ્દ ગુજરાતી છે, પણ એનો જે ઇંગ્લિશ શબ્દ છે ને ડેમોક્રેસી, એ ડેમોક્રેસી શબ્દ છે ને એ ગ્રીક શબ્દ ઉપરથી બન્યો છે, અને એ ગ્રીક શબ્દ કયો છે? ડેમોસ, બરાબર. ડેમોસ. આ ડેમોસ નામનો જે શબ્દ છે અને એક છે ક્રેટોસ. ડેમોસ અને ક્રેટોસ. આ ડેમોસ એટલે લોકો થાય અને ક્રેટોસ એટલે સત્તા થાય, બરાબર. તો આ ડેમોસ ને ક્રેટોસ નામના શબ્દ ઉપરથી આ લોકશાહી શબ્દ ડેમોક્રેસી પડ્યો છે. ડેમોક્રેસી શબ્દ કયો શબ્દ છે? ગ્રીક શબ્દ. ડેમોસ અને ક્રેટોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. તો પહેલો પોઈન્ટ તમારે લખવાનો છે કે લોકશાહી શબ્દ ગ્રીક શબ્દ પરથી, લોકશાહી શબ્દ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલ છે. હવે એના પછી આગળ વધીએ. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે, બરાબર. એ લોકશાહીમાં જ આપણે આગળ વધીએ છીએ કે ભાઈ કોઈ જે આખા દેશની કે રાજ્યની સત્તા છે કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, લોકોના હસ્તક છે, બરાબર. કે લોકો જે પ્રમાણે કરે છે, જે પ્રમાણે આગળ મતદાન કરે છે એ પ્રમાણે તેને સ્થાપિત થવું પડે છે, લોકોની હસ્તક થયેલી છે, બરાબર. એટલે નિરંકુશ ન થઈ શકે, બરાબર. અંકુશ વગરનું ક્યારેય થઈ શકે નહીં. જો લોકોને એમ લાગે કે આ વ્યક્તિ જે છે એ બરાબર નથી, તો લોકો પોતાના અંકુશ હેઠળ એને ફેરવી પણ શકે છે અને બીજાને લઈ આવી પણ શકે છે, બરાબર. એટલે એ લોકોના હાથમાં છે કે ભાઈ આપણે કેવા વ્યક્તિને પસંદ કરવો અને કોણ આપણું શાસન ચલાવશે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય, બરાબર. લોકશાહીની વાત છે. લોકશાહી એવી વ્યવસ્થા છે, બીજો પોઈન્ટ લખો. લોકશાહી એવી વ્યવસ્થા છે તમે આગળ લખજો. લોકશાહી એવી વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો, કે જેમાં લોકશાહી એવી વ્યવસ્થા છે કે જે દેશની અંદર લોકોની વાત છે, પહેલાં આપણે લખી લઈએ. જે દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય, બરાબર. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય, અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. લોકશાહી એક એવી વ્યવસ્થા છે કે જેની અંદર લોકો કોઈ પણ રીતે ન્યાય મેળવી શકે. એ ન્યાય સામાજિક દ્રષ્ટિએ હોય, આર્થિક દ્રષ્ટિએ હોય કે રાજકીય દ્રષ્ટિએ હોય, બરાબર. સમાજની રીતે હોય, પૈસાની રીતે હોય કે રાજ્ય વ્યવસ્થાની રીતે હોય, કોઈ પણ રીતે ન્યાય મેળવી શકતા હોય, એ જ લોકશાહી, બરાબર. એના પછી લોકો કોઈ પણ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવા માટે હકદાર હોય, બરાબર. કોઈ પણ પ્રકારની રાજ્યની વ્યવસ્થા છે એની અંદર લોકો ભાગ લઈ શકે છે, ચૂંટણીમાં મતદાન આપી શકે છે, એટલે જ આપણે એને શું કહીએ છીએ? લોકશાહી, બરાબર. એના પછી વાત કરીએ તો
ભારતના બંધારણની વાત કરીએ તો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. તો ભારતના બંધારણમાં કેવો મતાધિકાર છે? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. કેવું છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની વાત કરીએ તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા જે કંઈ પણ લોકો છે એને ચૂંટેલા હોય અને પોતાના પ્રતિનિધિઓ દ્વારા જે કંઈ પણ સંસદ છે એને જવાબદાર હોય. બરાબર, એ કારોબારી છે એને જવાબદાર હોય અને કારોબારી છે એ એની પાસે અબાધિત સત્તા નથી. હવે આ થોડુંક કોમ્પ્લેક્સ થશે, તમને સમજવામાં થોડુંક અઘરું પડશે, આપણે એને વ્યવસ્થિત જોઈએ. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. બરાબર, તો આનો મતલબ શું થાય કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? પહેલો ક્વેશ્ચન એ થાય. તો કોઈ પણ 18 વર્ષનો વ્યક્તિ એ પુખ્ત કહેવાય. 18 વર્ષનો વ્યક્તિ કેવો કહેવાય? પુખ્ત. બરાબર, તો કોઈ પણ 18 વર્ષનો વ્યક્તિ કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ કે કોઈ પણ પ્રકારના ભૌગોલિક વિસ્તારની કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતદાન કરી શકે એને કેવો મતાધિકાર કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય. મતલબ કે કોઈ પણ 18 વર્ષની વ્યક્તિ કોઈ પણ પ્રકારનું રંગ, ભેદ, જાતિ, ભાતિ જે કહેવાય કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, એ ભેદભાવ વગર દરેકને મત આપવાનો અધિકાર છે. જેની ઉંમર 18 વર્ષની છે એવા દરેક મત આપે છે તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય. તો આ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર મુજબ લોકો પોતાની રીતે જે કોઈ પણ વ્યક્તિને ચૂંટે છે, બરાબર, લોકો એ ચૂંટે છે એ વ્યક્તિ ધારાસભાની અંદર એટલે લોકસભાની અંદર બેસે. બરાબર, એ લોકસભાનો જે વ્યક્તિ છે એ પાછો કહેવાય સંસદનો, તો એ સંસદને જવાબદાર છે. તો આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ કે ભાઈ ભારતના લોકો કોઈ પણ છે એને ચૂંટણીમાં મતદાન કર્યું તો એ ડાયરેક્ટલી સંસદનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ સાથે જોડાયેલો છે, આવું આપણે કહી શકીએ છીએ. હવે તમને મગજમાં આવ્યું હશે કે ભાઈ આપણે મત આપીએ છીએ એટલે એ વ્યક્તિ સંસદની અંદર બેસે છે, પણ સંસદની અંદર કયા ગૃહમાં બેસે છે? તો લોકસભાની અંદર. તો એ લોકસભા છે એની હારે જોડાયેલ વ્યક્તિ આ પ્રમાણે આગળ કામ કરે છે એવું કહી શકાય. એના પછી વાત કરીએ તો જે કંઈ પણ આ વ્યક્તિ છે જેને આપણે ચૂંટીને મોકલો છે એને નિયત સમય સુધી સુકાન સંભાળવાનું હોય છે. એટલે એણે નક્કી કરેલો, બંધારણની અંદર જે નક્કી કરેલો સમય છે એ સમયમાં જ એને કામ કરવાનું હોય છે. એટલા સમય પૂરતું જ એને ત્યાં રહેવાનું હોય છે. તો આપણે લોકસભાની વાત કરીએ તો 5 વર્ષ સુધી કોઈ પણ સંસદની અંદર બેસતો વ્યક્તિ આપણે જેને ચૂંટ્યો છે, જે લોકસભાની અંદર બેસે છે, તો એ 5 વર્ષ સુધી એને એ કામ સંભાળવાનું હોય છે. મતલબ કે સુકાન સંભાળવાનું હોય છે, એ કામ સંભાળવાનું હોય છે. તો એ 5 વર્ષ સુધીની વાત છે. તો એ 5 વર્ષ સુધી એ ત્યાં રહી શકે છે. હવે એના પછી વાત કરીએ કે ભાઈ એ કારોબારી જે કંઈ પણ વ્યક્તિ છે એ ત્યાં સુધી રહે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે લોકો માટે ચાલતું રાજ્ય કહી શકાય. બરાબર, તો આ તો આપણે સંસદની વાત કરી. એવી રીતના રાજ્ય લેવલે પણ હોય. બરાબર, રાજ્ય લેવલે આપણા ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગરની અંદર આ જે કંઈ પણ છે એ ગાંધીનગરની અંદર આ વસ્તુ રહેલી હોય છે. તો ગાંધીનગરમાં આપણા જે રાજ્યના આપણા દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ છે એ ગાંધીનગરમાં બેસે વિધાનસભાની અંદર. બરાબર, પછી વાત કરીએ જિલ્લાની સ્થાનિક લેવલે તો જો મહાનગરપાલિકાની ચૂંટણી થતી હોય, નગરપાલિકાની થતી હોય, જિલ્લા પંચાયતની થતી હોય, તાલુકા પંચાયતની થતી હોય, ગ્રામ પંચાયતની થતી હોય, તો આ દરેક જગ્યાએ જે કાંઈ પણ ચૂંટણીઓ થાય છે આ દરેક ચૂંટણીઓની અંદર લોકો પોતે પોતાની વડે જે કંઈ પણ મતદાન કરે છે અને એ વ્યક્તિને ચૂંટીને ત્યાં બેસાડે છે. એટલે લોકોથી,
બરાબર, લોકોથી જેને મત દેવાનું, લોકો દ્વારા દેવાનું, અને લોકો વડે જે કંઈ પણ ચાલતું રાજ્ય છે એ ખબર પડે કે ભાઈ ગ્રામ પંચાયતમાં પણ લોકો દ્વારા ચૂંટાયેલો છે, નગરપાલિકામાં પણ લોકો દ્વારા ચૂંટાયેલો છે, મહાનગરપાલિકામાં પણ લોકો દ્વારા ચૂંટાયેલો છે, રાજ્ય લેવલે પણ લોકો દ્વારા ચૂંટાયેલો છે, અને સંસદ લેવલે, બરાબર, એટલે દેશ લેવલે જે લોકસભાની અંદર બેસે છે એ પણ લોકો દ્વારા ચૂંટાયેલો વ્યક્તિ છે. તો આમ લોકશાહી અહીંયા સાર્થક થાય કે ભાઈ નાનું લેવલ હોય કે મોટું લેવલ હોય, ત્યાં દરેક જગ્યાએ તમને લોકો દ્વારા જ ચૂંટાયેલો વ્યક્તિ જોવા મળશે. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલ પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. તો સાચી સત્તા કેની હોય? લોકો દ્વારા જે કંઈ પણ પ્રધાનમંડળ બન્યું છે, બરાબર, લોકો માનો કે અહીંયા ભાજપ છે તો ભાજપને લોકોએ જીતાડ્યું, તો એ આખું જે કંઈ પણ મંડળ છે એ મંડળને જીતું. હવે એ મંડળ છે એ નક્કી કરશે કે ભાઈ આ વ્યક્તિ અમારો હેન્ડલિંગ કરશે, પણ એ છેલ્લે પાછું નક્કી કરેલું તો લોકો દ્વારા જ હશે ને કે ભાઈ આ સભ્ય છે એને અમે મત આપીએ છીએ અને એ વ્યક્તિ આગળ વધે. તો અત્યારે આપણે ભાજપને મત આપ્યો છે તો ભાજપ આગળ વધે છે, બરાબર, ભાજપને મોદી સાહેબ છે એ ભાજપ વતી છે, તો એના તરફે આપણે જે કંઈ પણ મતદાન કર્યું છે એના હિસાબે એ વ્યક્તિ ત્યાં બિરાજમાન છે. બાકી જો આપણે મતદાન ન કર્યું હોય તો એ વ્યક્તિ ત્યાં બિરાજિત થઈ શકે નહીં. એટલા માટે હવે આ ભારતનો કોઈ પણ વ્યક્તિ છે એ પ્રધાનમંડળ છે એ સંસદને જવાબદાર હોય છે. આ પ્રધાનમંડળ હોય, જે આ પ્રધાનમંડળની રચના થઈ હોય કે ભાઈ આ મુખ્યમંત્રી છે, અથવા આપણે પીએમની વાત કરીએ કે ભાઈ આ વડાપ્રધાન છે, આ હોમ મિનિસ્ટર છે, આ બીજો મંત્રી છે, આ ઓલો ત્રીજો મંત્રી છે, એવી રીતના અલગ અલગ જે પ્રધાનમંડળ છે, આ પ્રધાનમંડળ છે એ જવાબદાર કોને હોય? તો સંસદને જવાબદાર હોય. કોને જવાબદાર હોય? સંસદને. કેમ કે એને બેસવાનું ક્યાં હોય છે? સંસદની અંદર. એટલા માટે આ પ્રધાનમંડળ આખું કોને જવાબદાર હોય? સંસદને જવાબદાર હોય છે. તો પ્રધાનમંડળની જવાબદારી સંસદ સાથે જોડાયેલી છે. એના પછીની વાત કરીએ તો ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે, બરાબર. તો હવે આપણે અહીંયા ભારત પ્રજાસત્તાક રાજ્ય છે એમ કેવી રીતે કહી શકીએ? તો ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક હોય એ બંધારણની અંદર નક્કી કરેલી જે કંઈ પણ મર્યાદાઓ છે એ મુજબ રહેલો હોય, બરાબર, એની જે કંઈ પણ લાયકાતો છે ધરાવતો હોય, તે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. એટલા માટે આપણે એ કહી શકીએ કે ભારત છે એ પ્રજાસત્તાક છે. હવે ભારતમાં કોઈ પણ વ્યક્તિ વંશ પરંપરાગત કોઈ પણ સ્થાન પ્રાપ્ત કરી શકતો નથી. ભારતમાં રહેનારો કોઈ પણ વ્યક્તિ લોકશાહીમાં જ જીવવું પડે છે, બરાબર, વંશ પરંપરાગત નહીં. એવું નહીં કે ભાઈ મોદી સાહેબ છે તો મોદી સાહેબનો દીકરો છે તો એ જ વડાપ્રધાન બનશે, એવું કોઈ વંશ પરંપરાગત આપણે અહીંયા સ્થાન નથી. એટલે જ કહેવાય છે ને કે લોકશાહી, લોકો છૂટે અને તમે જાઓ તો જ, બાકી તમે તમારી રીતે કંઈ પણ કરી શકો નહીં. એટલે બરાબર, પછી 5 વર્ષ સુધી જ તે સામાન્યતઃ સત્તા ઉપર રહી શકે છે. આપણે ત્યાં જે કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને ગયો હોય એની સમય મર્યાદા કેટલા વર્ષની? 5 વર્ષની. આ વર્ષે જીતા હોય, બરાબર, 2020ની વર્ષે જીતા હોય તો 2025 સુધી તમે રહ્યો. 2025માં વળી પાછી ચૂંટણી થાય. એવું નહીં કે તમે એક વખત જીતા એટલે પછી હાલે જ રાખે, એવું નહીં, બરાબર. એ તમારે છેલ્લે સુધી એમાં કામ કરવાનું જ હોય. એટલે આ 5 વર્ષ સુધી તેને સત્તા ઉપર રહેવાનું છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, બરાબર. એટલે સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત સંસદીય સરકારનો હોય છે. સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત એટલે શું? તો ભાઈ લોકસભા અને રાજ્યસભા બંનેએ પોતાની સાથે મળી અને આગળ વધવાનું હોય છે. સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત બંને માટે થઈને ચાલુ રહેતો હોય, બરાબર. એટલા માટે થઈ અને જવાબદાર સરકાર પણ કહેવાય. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. આપણે જોયું આગળ આ મુખની અંદર કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના ભારતના લોકોમાં વિકસેલી હોવી જોઈએ, અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે કંઈક ને કંઈક અલગ અલગ પ્રકારના પ્રયત્ન કરવા પડે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની જે કંઈ પણ વાત છે એના માટે જો હોય એ જરૂરી છે, ન હોય તો એ લઈ આવવું પડે, અને ન લઈ આવે
તો એના માટે પણ આગળ પ્રક્રિયા કરવી જ પડે બરાબર. પણ એ ભાવના વિકસવી જોઈએ. એ વિકસશે એવું તમને ક્યાં કહેવામાં આવ્યું છે, એવી સ્પષ્ટતા ક્યાં કરવામાં આવ્યું છે કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ હોવું જોઈએ. તો એ તમને સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના જે કાંઈ પણ મુદ્દાઓ છે એ આમુખની અંદર જણાવવામાં આવ્યા છે. આમુખમાં તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આવું બધી વસ્તુ હોવી જોઈએ. બંધારણના જે કંઈ પણ ઘડવૈયાઓ છે, જે આપણે જોઈ ગયા હતા કે ભાઈ બંધારણની ઘડવા માટે 385 જેટલા લોકો છે, આ બધાએ ભેગા મળીને કંઈક ને કંઈક કામ કર્યું છે. તો આ 385 જે કંઈ પણ લોકો છે એ 385 લોકોને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે. તો આ ઘડવૈયાઓ છે એણે સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે બરાબર. એ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો જે હક આપ્યો છે આપણને કે 18 વર્ષનો કોઈ પણ વ્યક્તિ એ મત આપી શકે છે બરાબર. હા, એક માનસિક અસ્થિર ન હોવો જોઈએ, એને દેવાળું ફૂકેલ ન હોવો જોઈએ બરાબર. બાકી જે કોઈ પણ વ્યક્તિ છે એ હક ઉપયોગ કરી શકે છે. કયો? સાર્વત્રિક પુખ્તવય મતાધિકારનો. તો એક હિંમતનું કામ છે, કેમ કે દરેક લોકોમાં દરેક પ્રકારની સમજ હોય એવું જરૂરી નથી. પહેલાં તો શરૂઆતમાં એવું નક્કી કરવામાં જે શિક્ષિત વર્ગ હોય ને એને મત આપવો, કેમ કે આમાં એવું થાય જે લોકો અભણ છે અથવા અમુક લોકોને જેને સમજ નથી પડતી ને એ લોકો કોઈકની લાલચમાં આવીને મતદાન કરતા હોય, એટલે એ લોકશાહીને બગાડે. એટલા માટે થઈને પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ જે લોકો શિક્ષિત છે એને જ મતદાન આપવા દેવું. પણ પછી પાછળથી બધું કેન્સલ રહ્યું અને એક હિંમતપૂર્વકનું કામ કર્યું કે નહીં ભાઈ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, પુખ્તવય એટલે 18 વર્ષનો થાય એટલે એને મતદાન આપવાની વાત છે. તો એ એક હિંમતપૂર્વકનું વાત કહેવાય બરાબર. એના પછી વાત કરીએ તો લોકશાહીની અંદર ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના, ચૂંટણી પંચના કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને કેના તરીકે ઘોષિત કરે છે? આ બધી જ જોગવાઈઓ છે ભારતને લોકતાંત્રિક, લોકશાહી રાજ્ય છે એવું ઘોષિત કરે છે. તો આ લોકશાહી રાજ્ય ઘોષિત કરવા માટે થઈને આ બધા મહત્વના મુદ્દા છે. હવે એના પછી આપણે એક અહીંયા લોકશાહીની અંદર જ એક વ્યાખ્યા અલગથી લખી લઈએ બરાબર. લોકશાહીમાં મોસ્ટ ઓફલી સમજવાનું છે. હવે આની અંદર મોસ્ટ ઓફલી સમજવાનું છે. તમારે લખવું હોય એ પોઈન્ટ તમે લખી શકો છો, પણ સમજવાનું. અહીંયા આપણે એક વ્યાખ્યા લખીએ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. એ લખી નાખું આ વ્યાખ્યા, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર. તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું? તો આ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની વાત કરવાની છે. તો મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે પણ અહીંયા આપણે વ્યવસ્થિત લખી નાખીએ બરાબર. તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે શું? તો લખીએ, કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લખીએ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક, કે જન્મસ્થાન બરાબર. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાન ના ભેદભાવ કર્યા વિના, આ બધી વસ્તુના જે કંઈ પણ છે એના ભેદભાવ કર્યા વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના, ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના
કે આ વ્યક્તિ 18 વર્ષનો થઈ જવો જોઈએ, 18 વર્ષ પૂરા થવા જોઈએ અને 18 વર્ષથી ઉપરના વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. મત આપવાનો અધિકાર છે. બરાબર. તો આ વ્યાખ્યા થઈ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની. આપણે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં એવું લખ્યું છે કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વગર, મતલબ કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ તમારે કરવાનો નથી. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જે વ્યક્તિ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોય એવા કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય છે. પણ એક પોઈન્ટ અહીંયા લખવો જરૂરી છે. કયો પોઈન્ટ? તો ભાઈ અહીંયા એક પોઈન્ટ એ લખવો જોઈએ કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી જરૂરી છે. મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. હા, તમારું નામ મતદાર યાદીમાં હોય જ નહીં, તમારી પાસે ચૂંટણી કાર્ડ જ ન હોય તો તમે મતદાન આપી શકો નહીં. તમારી પાસે મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. બરાબર. એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની વ્યાખ્યા તો આ થાય, પણ મતદાર યાદીમાં હવે કોઈ એમ કે ભાઈ હું 18 વર્ષનો છું, બરાબર, મને મત આપવા દેતા નથી, પણ ક્યાંથી આપવા દે? એની પાસે શું હોવું જોઈએ? ચૂંટણી કાર્ડ હોવું જોઈએ. ચૂંટણી કાર્ડ હોય એટલે કે એને પોતાનું નામ રજીસ્ટર કરેલું હોવું જોઈએ મતદાર યાદીની અંદર, બરાબર, તો જ તમને મતદાન દેવા દે. બાકી પછી ઘરે બેઠા તમને ઓલું મત આપવા ન આવે. બરાબર. એટલે તમારે મતદાર યાદીની અંદર નાગરિકના નામની શું કરવી પડે? નોંધણી કરવી પડે. તો આ આપણે અહીંયા જે મુદ્દા જોયા એ બધા મુદ્દા લોકશાહીને લગતા હતા. હવે આપણે આનો બીજો આધાર સ્તંભ જોવાનો છે. તો આપણે બીજા આધાર સ્તંભ તરફ જઈએ. તો લોકશાહીના જે કંઈ પણ આમુખના આધાર સ્તંભો છે એમાં બીજો છે સમાજવાદી. બીજો આધાર સ્તંભ છે એ છે સમાજવાદી. તો હવે આપણે જે પોઈન્ટ જોઈએ છીએ એ પોઈન્ટ છે સમાજવાદી. સમાજવાદીની વાત કરીએ. આ શબ્દ ભારતના જે બંધારણના આમુખ છે એમાં ક્યારે જોડવામાં આવ્યો? તો આપણે આગળ જોઈ ચૂક્યા હતા, તેમ છતાંય જોઈએ. 1976નો 42મો સુધારો. 1976ના 42માં બંધારણીય સુધારા દ્વારા આ આમુખમાં શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. હવે ભારતીય બંધારણની વાત કરીએ તો ભારતીય બંધારણની મોટા ભાગની જે કંઈ પણ જોગવાઈઓ છે, બરાબર, બંધારણની અંદર જે કંઈ પણ જોગવાઈઓ કરવામાં આવી છે એમાંથી મોટા ભાગની કહું છું, દરેક નથી કહેતો, બધી નથી કહેતો, અમુક અમુકની વાત છે. મોટા ભાગની જોગવાઈઓ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે, એટલે કે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, બરાબર, સામે કે પાછળથી, બરાબર, પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. બરાબર. એ લોકો શું કરવા માંગે છે? સામાજિક ક્રાંતિ કરવા માંગે છે. મતલબ કે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી લોકોનું કલ્યાણ કરવાની વાત કરે છે. એટલે અહીંયા એવું શબ્દ સમાજવાદી, સમાજવાદીનો મતલબ લોકોનું કલ્યાણ કરવાની વાત છે. બરાબર. એટલે કલ્યાણ રાજ સ્થાપવાનો મેન હેતુ છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બંધારણની દરેક જે કંઈ પણ જોગવાઈ છે એનો. હવે આમુખની અંદર
જે કંઈ પણ ભારતના તમામ નાગરિકો છે એ તમામ નાગરિકોને સામાજિક હોય, રાજકીય હોય કે આર્થિક હોય, ભારતના તમામ નાગરિકો છે એને સામાજિક હોય, રાજકીય હોય કે આર્થિક હોય, તો આ સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થવી જોઈએ. શું પ્રાપ્ત થવું જોઈએ? સમાનતા હોવી જોઈએ, ન્યાય પ્રાપ્ત થવો જોઈએ. બરાબર, ન્યાય અને સમાનતા દરેક રીતે, આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય કે બીજી અન્ય કોઈ પણ રીતે હોય. બરાબર, આર્થિક, રાજકીય, સામાજિક કોઈ પણ રીતે ન્યાયિક વસ્તુ મળવી જોઈએ અને સમાનતા પણ મળવી જોઈએ. તો આ સમાનતા અને ન્યાય મળવો જોઈએ એ સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાનું એક ધ્યેય ક્યાં રાખવામાં આવ્યું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવેલું છે. તો આ જે સમાનતા છે એ તમને ક્યાં કહેવામાં આવ્યું છે? તો ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ સમાજવાદી દ્વારા આનું ધ્યેય કહેવામાં આવેલું છે. એના પછી વાત કરીએ તો સમાજવાદી સમાજ રચનાની વાત કરીએ તો એમાં રાષ્ટ્રીય સંસાધનોની, બરાબર, રાષ્ટ્રીય એટલે શું કે જે વસ્તુ આખા દેશની હોય, નહીં કે મારી, તમારી, આપણા બધાની, એવું નહીં. આખા દેશ માટે જે કંઈ પણ વસ્તુ લાગુ પડતી હોય એ બધી વસ્તુ રાષ્ટ્રીય સંસાધન કહેવાય. તો એ રાષ્ટ્રીય સંસાધનો છે એની જે વહેંચણી છે, બરાબર, એ રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ હોય, પહેલાં તો તમને સંસાધન એટલે શું એ ખબર હોવી જોઈએ. બરાબર, 10મા ધોરણમાં આવશો એટલે 8મો જ પાઠ તમારે પાછો ભણવાનો થશે, એની અંદર સંસાધનની વ્યાખ્યા હશે. પણ તેમ છતાં તેને કહી દઉં કે કોઈ પણ વસ્તુ જે લોકોના ઉપયોગમાં આવે, લોકો એ વસ્તુનો ઉપયોગ કરવા માટે શારીરિક કે બૌદ્ધિક રીતના સક્ષમ હોય તો એ વસ્તુ સંસાધન હોય. બરાબર, બીજી રીતના વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વસ્તુ માનવ ઉપયોગમાં આવે તો એને સંસાધન કહેવાય. તો હવે દેશની કોઈ પણ વસ્તુ જે દેશના તમામ લોકો માટે કામમાં આવતી હોય, બરાબર, દેશના તમામ લોકો માટે ઉપયોગમાં આવતી હોય, તો એવી દરેક વસ્તુ એ દેશનું સંસાધન કહેવાય. તો એ દેશનું સંસાધન છે એની વહેંચણી કરવી, પછી એનું ઉત્પાદન કરવું, એનું જે કંઈ પણ વિતરણ છે એની વ્યવસ્થા કરવી, એ બધી વસ્તુ રાજ્ય હસ્તક હોય. આ બધી વસ્તુ કોના હસ્તક હોય? રાજ્યના હસ્તક. મતલબ કે જે કંઈ પણ રાજ્ય છે એના હસ્તક આ વહેંચણી, ઉત્પાદન, જે કંઈ પણ બધી વસ્તુઓ છે એ રાજ્યની હસ્તકમાં હોય છે. એના પછી વાત કરીએ તો રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. બરાબર, દેશની અંદર ઘણા બધા પ્રકારના લોકો રહેતા હોય, દરેકની આવક સમાન હોતી નથી. દરેક લોકો છે એ અલગ અલગ આવક ધરાવતા હોય છે. તો એ બધાની આવક સમાન થાય, બરાબર, એટલે હું ગરીબ ન રહું, બીજા કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે, હું પૈસાદાર ન થઈ જાઉં, બીજા કોઈ વ્યક્તિ પણ પૈસાદાર ન થાય. બરાબર, બંને સમાન રહેવા જોઈએ. મતલબ કે દેશનો તમામ વ્યક્તિ એ બધા પાસે સમાન મૂલ્ય હોવું જોઈએ. કોઈ ગરીબ નહીં, કોઈ અમીર નહીં, બધા પાસે સમાન. તો એ આવકની વહેંચણી છે એ સમાન રહી. બરાબર, લોકોની આવકની જે અસમાનતા છે એ ઓછી કરવામાં આવે. પછી કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. બરાબર, અમુક વખતે એવું બને કે ભાઈ અમુક લોકો છે એની પાસે જે કંઈ પણ સંપત્તિ છે ને એ વધતી જ જાય. બરાબર, એટલા માટે તો ઇન્કમ ટેક્સ બનાવવામાં આવ્યું ને, બાકી તો શું થાય, ઇન્કમ ટેક્સ ન બનાવવામાં આવે ને તો એ સંપત્તિ વધે જ જાય. જેની પાસે રૂપિયા છે એ બધી વસ્તુ કરી શકવાની, જેની પાસે રૂપિયા નથી શું કરવાના, કાંઈ નહીં. બરાબર, એટલે એવું ન બને એટલા માટે પછી સૌને સ્વસ્થ, એટલે કે બધાનું જે કંઈ પણ જીવન છે એ સ્વસ્થ, બરાબર, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટેની વાત છે. આવકની અસમાનતા દૂર થાય, સ્વાસ્થ્ય સારું રહે. પછી બધાએ પોતાના જે કંઈ પણ વિકાસ કરવા માટે જેટલી પણ તક જોતી હોય દરેક વ્યક્તિને તક મળે. વિકાસ કરવા માટે જે કંઈ પણ સગવડતા, ફેસિલિટી જોતી હોય એ ફેસિલિટી દરેક વ્યક્તિને મળવી જોઈએ. બરાબર, પછી આ જે સામાજિક કલ્યાણ છે એ સાદી અને ગરીબ અને પૈસાદાર આ બધી જ વસ્તુઓમાં જે કંઈ પણ ભેદભાવ છે એને દૂર કરી અને ગરીબ અને પૈસાદાર વાળો જે મુદ્દો છે એને દૂર કરવાની વાત ત્યાં તમને જોવા મળશે સમાજવાદીમાં. મતલબ કે સમાજને એક સરખું બનાવવાની વાત તમને સમાજવાદીમાં જોવા મળશે. એનાથી
થશે શું? તો આ ભેદ નાબૂદ કરી દેશો ગરીબ અને પૈસાદારનો, એટલે સમાજ જીવનની વાત કરીએ તો બધાનું જીવન ધોરણ ઊંચું આવી જાય, બરાબર. અને એ જે સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો જે પ્રયત્ન છે એ બંધારણમાં રાજ્યોને માર્ગદર્શનમાં આપેલો છે. એટલે રાજ્યનીતિના માર્ગદર્શનના સિદ્ધાંતો છે એની અંદર આ વાત પણ છે કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, જે કંઈ પણ ભેદભાવ છે એ બધો દૂર થાય, ગરીબ પૈસાદાર આવું બધું દૂર થઈ જાય, બરાબર. અને તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ કહી શકાય, બરાબર. એટલે ભારતીય બંધારણ છે એની અંદર આવી બધી બાબતો પણ સમાવિષ્ટ કરવામાં આવી છે કે ભાઈ ભારતના લોકો કોઈ ગરીબ ન રહેવા જોઈએ, દરેકને વ્યવસ્થિત ન્યાયિક વસ્તુ મળવી જોઈએ, સમાનતા મળવી જોઈએ, દરેક લાભ ભોગવવાની સત્તા છે, બરાબર. આવા બધા જ મુદ્દાઓને આ બંધારણની અંદર રાખવામાં આવેલા છે, બધા મુદ્દાઓ અંકિત કરવામાં આવ્યા છે, દરેક જોગવાઈ કરવામાં આવેલી છે. એટલા માટે ભારતના બંધારણને તમે સામાજિક દસ્તાવેજ પણ કહી શકો. સમાજના જીવનની દરેક નાનામાં નાની વસ્તુઓને પણ બંધારણની અંદર ગણવામાં આવેલી છે. તો આવી બધી વસ્તુઓ સમાજની ગણવામાં આવેલી હોવાથી આમ બંધારણને તમે સામાજિક દસ્તાવેજ પણ કહી શકો છો. તો આમ આ સમાજવાદી નામનો આધારસ્તંભ અહીંયા આપણે જોયો. હવે ત્રીજો આધારસ્તંભની વાત કરીએ. ત્રીજા આધારસ્તંભની વાત કરીએ તો ત્રીજો આધારસ્તંભ જે છે એ છે બિન સાંપ્રદાયિકતા, બરાબર. ત્રીજો જે આધારસ્તંભ રહેલો છે એ ત્રીજો આધારસ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. હવે આ ત્રીજો બિન સાંપ્રદાયિકતાની વાત કરીએ એટલે આપણને બિન સાંપ્રદાયિકતા વિશે મોસ્ટ ઓફલીને ખબર હોય કે બિન સાંપ્રદાયિકતા એટલે શું, બરાબર. તેમ છતાં આપણે વધારે વિસ્તૃત જોઈએ તો આ શબ્દ પણ ક્યારે ઉમેરવામાં આવ્યો? બિન સાંપ્રદાયિકતા 1976 42મો સુધારો, બરાબર. 1976-42માં સુધારા દ્વારા આમુખની અંદર આ બિન સાંપ્રદાયિકતા નામનો જે શબ્દ છે એ ઉમેરવામાં આવેલો હતો. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક રાજ્ય છે. હવે ભારત છે એને કોઈ ધર્મ સાથે કાંઈ લાગે વળગે નહીં, બરાબર. ભારત દેશનો કોઈ ધર્મ રહેશે નહીં, ભારતમાં કોઈ સંપ્રદાય રહેશે નહીં. વિશ્વના અલગ અલગ દેશો જુઓ, જેમ કે ઇઝરાયલ જોઈએ તો યહૂદીઓનો દેશ છે, પાકિસ્તાન જોઈએ તો મુસ્લિમોનો દેશ છે, બાંગ્લાદેશ જોઈએ તો મુસ્લિમોનો દેશ છે, બરાબર. પછી અમેરિકા ને બધું જો તો ક્રિશ્ચન લોકોનો દેશ છે, બરાબર. પણ ભારત છે એ ક્યારેય કોઈ પણ ધર્મને કે કોઈ પણ સંપ્રદાયની સાથે જોડાયેલો છે નહીં. એટલે ભારત છે એ ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક છે એવું કહી શકાય, બરાબર. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકશે નહીં. ભારતની અંદર જે બંધારણ બન્યું છે એમાં જોગવાઈ કરવામાં આવી છે કે ભાઈ ભારત ક્યારેય ધર્મવાળું એટલે કે કોઈ પણ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ છે નહીં, ભારતનો કોઈ ધર્મ નથી, બરાબર. ભારતને કોઈ ધાર્મિક દેશ બનાવી શકે નહીં. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. એટલા માટે જો ભારત દેશનો કોઈ ધર્મ નથી એટલે દેશની અંદર તો ભલે અલગ અલગ પ્રકારના ધર્મ હોય પણ દેશને કોઈ ધર્મ નથી. ભારત હિન્દુ છે એવું નહીં કહી શકાય. ભારતની અંદર તો હિન્દુય રહે છે, મુસ્લિમય રહે છે, શીખય રહે છે, ઈસાઈ રહે છે, ક્રિશ્ચનય રહે છે. તો ભારતની અંદર લોકો અલગ અલગ પ્રકારના ધર્મવાળા, અલગ અલગ પ્રકારના સંપ્રદાયવાળા લોકો રહે છે, પણ ભારતને પોતાને એવો કોઈ ધર્મ નથી. તો એવું બને કે ભાઈ ભારત હિન્દુ દેશ છે તો હવે એનો મતલબ એમ કે ભારતમાં હિન્દુઓને જ રહેવાનું, બાકી બધા છે એને બહાર કાઢી નાખો, એવું થશે નહીં. તો ભારતમાં ક્યારેય
ધર્મની સાથે કાંઈ પણ કનેક્શન નથી, બરાબર. એટલે ભારતનો કોઈ ધર્મ નથી, એટલે ભારત ધર્મની બાબતમાં કોઈ દખલગીરી પણ કરે નહીં. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે કંઈ પણ ઝઘડો થયો હોય તો ધર્મની બાબતની કંઈ વાત હોય તેમાં ભારત દેશ એટલે કે સરકાર કોઈ પણ પ્રકારનો પક્ષ લે નહીં. એ હિન્દુ તરફય નહીં જાય ને મુસ્લિમ તરફય નહીં જાય, બરાબર. એટલે દેશની આરે ધર્મને કાંઈ લાગે વળગતું નથી. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. એટલે જો દેશ પોતે એવું નહીં કરે, કોઈ ભાઈ ગુજરાત રાજ્ય છે તો ગુજરાત રાજ્ય કાંઈ પણ વસ્તુનું નિર્માણ કરે, આવું બનશે નહીં, બરાબર. કે ભાઈ આ મંદિરનું નિર્માણ કરે કે મસ્જિદનું નિર્માણ કરે કે ધર્મને લગતી કોઈ પણ વસ્તુમાં ફાળો આપે, આવું દેશ કાંઈ કરશે નહીં. એટલે એને ટેકો ન આપી શકે. એટલે કોઈ પણ પ્રકારની બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. આ બધી પ્રવૃત્તિ કેવી છે? બિન સાંપ્રદાયિક. આપણે કોઈ સંપ્રદાય નથી, તો આ સંપ્રદાયને કોઈ પણ સંપ્રદાયને આની સાથે જોડી શકાશે નહીં કે ભાઈ ભારતને આવું છે ને ભારતમાં આવો ધર્મ છે ને એવું કાંઈ થશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, બરાબર. ભારતની અંદર રહેતો કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળી શકે, બરાબર. વ્યક્તિને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ નહીં, કોઈ કહેશે પણ નહીં કે તારે આ ધર્મ પાળવાનો, તારે આ ધર્મ પાળવાનો, આવું દેશ કહેશે નહીં. તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ શું કરી શકો છો? ધર્મ પાળી શકો છો. એને શું કહેવાય? બિન સાંપ્રદાયિકતા. કે તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ સંપ્રદાયનો આશરો લઈ શકો છો. તો એ બિન સાંપ્રદાયિકતાની વાત છે, બરાબર. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં, બરાબર. રાજ્યને કોઈ દિવસ એવું નહીં થાય કે ભાઈ આ વ્યક્તિ છે એ ફલાણો છે એટલે અમે એના પક્ષે કંઈ પણ ચુકાદો આપીએ, આ વ્યક્તિ છે એ ઢીકળો વ્યક્તિ છે એટલે અમે એના વિરુદ્ધમાં જઈએ, આવું પક્ષપાત થશે નહીં. એ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા કોઈ પણ ન હોય એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવાનો નથી. એમાંય ખાસ ધર્મના આધારે તો જરાય ચાલશે નહીં. તો ધર્મના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાશે નહીં. એમને નોકરીની બાબત હોય, બરાબર. નોકરી, સરકારી નોકરી હોય તો એમાં એમ ન કહી શકે કે ભાઈ આ ધર્મના લોકોને જ આવવાનું, બરાબર. જાહેર હિત, સરકારે કોઈ સ્કીમ બહાર પાડી કે ભાઈ દરેક વ્યક્તિ છે એને 1000 રૂપિયા દર મહિને આપવાના, તો હવે એમાં એવું ન કહી શકે કે ભાઈ આ એક વ્યક્તિ, આ જે જ્ઞાતિના વ્યક્તિઓ છે, આ ધર્મના વ્યક્તિઓ છે એને જ મળશે, આવું કરી શકાશે નહીં. એટલે નોકરી કે જાહેર હિતની બાબતમાં પણ કોઈ પણ પ્રકારનો ધર્મ સાથે જોડવામાં આવશે નહીં, બરાબર. દરેક રાજકીય જે કંઈ પણ હકો છે સમાન મળવા જોઈએ. આમ બિન સાંપ્રદાયિકતા છે બંધારણનું શું છે? મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે, બરાબર. આ બધા જ મુદ્દાઓને જોવાના કારણે આપણે શું કહી શકીએ કે આ જે બિન સાંપ્રદાયિકતા છે એ બંધારણનું કેવું તત્વ છે? મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે એવું કહી શકાય છે. હવે સર્વધર્મ સમદ્રષ્ટિ, બરાબર. તમામ ધર્મ પ્રત્યે સમદ્રષ્ટિ હોવી જોઈએ, તમામ ધર્મ પ્રત્યે બધાને માન હોવું જોઈએ, તથા સર્વધર્મ સમભાવ, બધા ધર્મ પ્રત્યે સરખો જ ભાવ રાખવાનો. આ ધર્મ પ્રત્યે ઓછો ને આ ધર્મ પ્રત્યે વધુ ભાવ, એવું નહીં. આ ધર્મનું વધારે ધ્યાન રાખવાનું ને આ ધર્મનું ઓછું, એવું પણ નહીં, બરાબર. સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે, બરાબર. ભારતીય જે દેશ છે એ દેશ હંમેશા તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખશે, તમામ ધર્મ પ્રત્યે સમદ્રષ્ટિ રાખશે. તમામ ધર્મ, એને ધર્મની સાથે કાંઈ લેવા દેવા નથી. એ તમામ ધર્મનું બધી જ રીતે ધ્યાન રાખશે. એ હિન્દુ છે એટલે આનું વધારે, આ મુસ્લિમ છે એટલે ઓછું, આ શીખ છે એટલે સાવ ઓછું, આ પારસી છે એટલે સાવ ઓછું, એવું નહીં. તમામ ધર્મ પ્રત્યે સમાન દ્રષ્ટિથી જોવાનું કે ભાઈ દરેક સમાન છે, અમારા માટે દરેક સમાન, બરાબર. તમામ જે કંઈ પણ ધર્મ છે એના પ્રત્યે ભાવ પણ સમાન, કે ભાઈ અમને આના પ્રત્યે વધારે પ્રેમ હોય, આના પ્રત્યે નફરત હોય, એવું પણ નહીં, બરાબર. તો તમામને જે કંઈ પણ જોગવાઈ છે એ સમદ્રષ્ટિની રાખવામાં આવી છે. એટલે કોઈ પણ ધર્મમાં રાજ્યને ઉત્તેજન આપવામાં આવશે નહીં, બરાબર. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાની ધાર્મિક માન્યતા છે એ અપનાવી શકશે. એને પોતાની ધર્મની જે કંઈ પણ માન્યતા છે એ સ્વીકારવાનો, પાળવાનો અધિકાર છે. એ જે કોઈ પણ ધાર્મિક આસ્થા, શ્રદ્ધા રાખવાનો, પ્રચાર પ્રસાર કરવાનો, કોઈ પણ રાજ્યની અંદર આવવા જવાનો બધો અધિકાર આપવામાં આવેલો છે.
એટલે કોઈ પણ વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે એનો પ્રચાર પ્રસાર કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે અને એમાં કોઈ પણ રાજ્ય કે કોઈ પણ વ્યક્તિ એમાં અવરોધ કે પ્રતિબંધ લગાવી શકે નહીં. હા, પણ આ બધી વસ્તુ તમે કોઈ પણ ધર્મનો પ્રચાર કરો, પ્રસાર કરો, કોઈ પણ ધર્મ પાળો, એના પ્રત્યે આસ્થા રાખો, શ્રદ્ધા રાખો, પણ એનાથી બીજા કોઈ વ્યક્તિને નુકસાન થવું જોઈએ નહીં. બાકી તમારી ઉપર કાર્યવાહી થઈ શકે, બરાબર. તમે ટોળું થઈને નીકળ્યા અને ભગવાનના નામે પછી નવા ધતિંગ ચાલુ કરો, એમ ન ચાલે, બરાબર. તમે તમારી આસ્થા શ્રદ્ધામાં માનો, તમારા પૂરતું સીમિત રાખો. કોઈ વ્યક્તિ હેરાન પરેશાન થાય એવું કરવાનું નથી. તો આમ આ બિનસાંપ્રદાયિકતા કહેવાય. તો બિનસાંપ્રદાયિકતા એટલે દેશની અંદર વસતો કોઈ પણ નાગરિક પોતાના ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાળી શકે, પોતાના ધર્મને લગતી આસ્થા કે શ્રદ્ધા રાખી શકે, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે, એને બિનસાંપ્રદાયિકતા કહેવાય. તો આમ આપણે આ આમુખના જે મહત્ત્વના આધાર સ્તંભો છે જેનું નામ ત્રણે ત્રણ જોયા, એક છે લોકશાહી, એક છે સમાજવાદી અને એક છે બિનસાંપ્રદાયિકતા. તો આમ આ ત્રણે ત્રણ જે કંઈ પણ આમુખના આધાર સ્તંભો વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આવતા લેક્ચરમાં આના પછીના નવા પોઈન્ટ સાથે જે બંધારણના મૂળભૂત લક્ષણો છે એની સાથે આપણે આવતા લેક્ચરમાં મળશું.